પરમહંસ હતા ને, એમણે પોતાના શિષ્યને ઉપદેશ આપ્યો. એમની પાસે એક શિષ્ય આવ્યો ને કહેવા લાગ્યો કે મને ગુરુદેવ કઈ ઉપદેશ આપો. ત્યારે એમણે કહ્યું કે જો બધામાં ઈશ્વરને જોવા, બધું જ ઈશ્વર છે. અને જ્યાં આશ્રમની બહાર ગયો તો સામેથી એક ગાંડો હાથી સામેથી દોડતો આવતો, અને આને ગુરુના વચન યાદ આવ્યા કે બધામાં ઈશ્વર, મારામાં પણ ઈશ્વર ને આ હાથીમાં પણ ઈશ્વર, તો ભેટ થઈ જવા દો આ ઈશ્વરથી ઈશ્વરની મુલાકાત. અને ઉપર રહેલો મહાવત કે ખસી જા, ખસી જા, ખસી જા, હાથી ગાંડો છે, તને મારશે. અને પેલો તો કે ના, મારા ગુરુએ કહ્યું છે બધામાં ઈશ્વર છે, મારામાં પણ ઈશ્વર ને હાથીમાં પણ ઈશ્વર. અને જ્યાં હાથીની પાસે ગયો ને એક સૂંઢની એવી થપાટ મારી, સીધો હોસ્પિટલના ખાટલામાં. અને હવે તો એવો ગુસ્સે ભરાયો કે આ ગુરુ ક્યાં ખોટા ખોટા ઉપદેશો આપે છે, એકવાર ઠીક થવા દો પછી જોઉં છું. અને જ્યાં થોડું ઠીક થયું, ગયો ગુરુ પાસે ને કહેવા લાગ્યો આ કેવા ઊંધા ઊંધા ઉપદેશ આપો છો. લગે થયું શું કે તમે કહું બધામાં ઈશ્વરને જુઓ, અને પેલો ગાંડો હાથી આવતો હતો ને મને તમારી વાત યાદ આવી, મેં એમાં ઈશ્વર જોયો. પેલો મહાવત તો ના કહેતો હતો ખસી જા, ખસી જા, ખસી જા, મેં એની વાત ન માની, પણ તમારી વાત યાદ રાખી. પણ જુઓ મારી કેવી દશા થઈ. ગુરુએ કહ્યું તે મારી વાત બરાબર માની નહીં. તે હાથીમાં તો ઈશ્વર જોયો, પણ પેલા મહાવતમાં ન જોયો કે કહેતો તો હટી જા, હટી જા, હટી જા. એ પણ ઈશ્વર જ છે ને. એમ આપણને થાય બધામાં ઈશ્વર છે તો સિંહના પાંજરામાં કૂદી જાઓ તો એ ખાઈ જ જવાનો છે. કારણ બુદ્ધિ પણ ભગવાને આપી છે અને સમજાવ્યું છે કે એની પાસે જઈએ તો મારી જ નાખે. આપણને લાગે બધામાં ઈશ્વર છે તો આસનમાં પણ ઈશ્વર છે, તો આની ઉપર હું બેસું તો પાપ ન લાગે. જો બધામાં ઈશ્વર હોય તો આસનમાં ઈશ્વર હોય તો શું મારી અંદર ઈશ્વર નથી? આસન પર બેસનારો પણ ઈશ્વર છે. સર્વત્ર ઈશ્વર જ છે, બ્રહ્મ જ છે. તો હવે તમને એમ થાય જો બધામાં બ્રહ્મ હોય તો બધામાં બ્રહ્મ છે તો આ માઇકમાં પણ બ્રહ્મ છે કે નહીં? નથી. માઇકમાં બ્રહ્મ નથી. તો આ બ્રહ્મ હોય તો આને હું મંદિરમાં પધરાવું, માઇકને સિંહાસન ઉપર પધરાવું, પછી રોજ તિલક માળા કરું, ભોગ ધરું, આરતી કરું, તો મારા પર કૃપા થાય? ના થાય કે થાય? હા ના તો કો થાય કે ના? તો આમાં ઈશ્વર નથી એમ છે, પણ કૃપા ન થાય. જો ગીતાજીમાં પ્રભુએ અનેક રૂપ પ્રભુના બતાવ્યા. યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. મુખ્ય 3 રૂપ બતાવ્યા ગીતાજીમાં પ્રભુએ. ક્ષર પુરુષોત્તમ, ક્ષર ભગવાન, અક્ષર અને પુરુષોત્તમ. જે ક્ષર છે નાશવંત છે. આ જગતની જેટલી પણ વસ્તુઓ છે બ્રહ્મ જ છે, પણ પરિવર્તનશીલ છે. આ જગતમાં બ્રહ્મ છે પણ ગુપ્તાનંદ, એમાં સત ચિદ અને આનંદ રૂપ ભગવાન છે. તો સત તત્વ જગતમાં પ્રગટ છે, પણ ચિદ અને આનંદ તત્વ એનું તિરોધાન થયેલું છે. જીવમાં પણ સચ્ચિદાનંદ રૂપ ભગવાન છે, પણ સત અને ચિદ તત્વ પ્રગટ છે, પણ આનંદ તત્વનો તિરોધાન થયેલું છે. પણ આપણે જે પ્રભુને સેવીએ છે એમાં સત, ચિદ અને આનંદ ત્રણેય તત્વો છે. તો ક્ષરરૂપ આ જગત, અક્ષર રૂપ આપણા અંદર રહેલો અંતર્યામી પરમાત્મા જે આત્મા રૂપે રહેલો છે, અને પુરુષોત્તમ જે આ બંનેથી પર છે અને જે આ બંનેનું રૂપ લે છે. સ્વયં જ્યારે પરીક્ષિતે પ્રશ્નો પૂછ્યા સુખદેવજીને તો 5 પ્રકારના બ્રહ્મના સ્વરૂપની ચર્ચા કરી સુખદેવજી. 5 સ્વરૂપ છે બ્રહ્મના. એમ સમજાવતા કહ્યું સુખદેવજીએ કે બ્રહ્મનું પહેલું સ્વરૂપ પર સ્વરૂપ છે, જે ગોલોક ધામમાં બિરાજે છે, જે નિત્ય અનંત લીલાઓ કરે છે. આપણા ઘરે ઝાંપીજીમાં બિરાજતા લાલન, એ ઝાંપીજી એ ગોલોક ધામનો ભાવ છે, એ પર સ્વરૂપ છે. બીજું પ્રભુનું એક સ્વરૂપ પુરુષ સ્વરૂપ છે, જેનાથી ભગવાન બધા અવતારો લઈને આવે છે. પ્રભુનું ત્રીજું સ્વરૂપ
એ વિરાટ સ્વરૂપ છે, જેનાથી ભગવાન આખું વિશ્વની સંરચના કરે છે. પ્રભુનું ચોથું સ્વરૂપ એ ગુણ સ્વરૂપ છે, જેના દ્વારા ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. અને પાંચમું સ્વરૂપ પ્રભુનું એ અંતર્યામી સ્વરૂપ છે, જે દરેક જીવની અંદર રહેલું છે. અને જેટલું જેટલું જીવ વ્રત, જાપ, સ્વાધ્યાય કરતો કરતો જાય, એમ એની અંદર રહેલો અંતર્યામી પરમાત્મા પરિશુદ્ધ થતો જાય છે અને પ્રગટ થતો જાય. ઉપદેશ કરતો થાય, માર્ગ ચિંતો થાય. આમ અંતમાં પણ હું છું ને પ્રારંભમાં પણ હું છું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાષે. એ નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ પદ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. દેવ માં દેવ તું, તેજ માં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ઈશ્વર સિવાય આ બીજું કોઈ જગતમાં નથી. કેવલ જીવ રૂપ નામના ભેદને પારખી શકતો નથી, અંદર રહેલા ઈશ્વરને જાણી શકતો નથી. ભગવાન બ્રહ્માજીને સમજાવતા કહે છે, હું જ અંતમાં ને પ્રારંભમાં. બીજા શ્લોકમાં માયાને સમજાવી. માયામાં જીવ ફસાય છે, અંદર રહેલા ઈશ્વર દેખાતા નથી. જે ઈશ્વરને ઢાંકે એ જ માયા છે. માયાથી જીવ તરે ક્યારે? જ્યારે એ અનંત પરમાત્માની શરણે જાય. જેમ ઈશ્વર કેવો છે, જેવું પાત્ર પાણી ભરીએ, જેવા પાત્રમાં પાણીને, અને પાણી એવા આકારનું થઈ જાય. વાટકીમાં ભરો તો વાટકી જેવું પાણી લાગે, લોટામાં ભરો તો લોટા જેવું થાય, થાળીમાં ભરો તો થાળી જેવું થઈ જાય. એમ ઘટ અને પટના ભેદથી જે જીવ કેવો છે, ઘટાકાશ અને બીજો છે પટાકાશ. ઘટની અંદર રહેલો આકાશ અને ઘટની બહાર રહેલો આકાશ, એમાં બંધન શું છે? એ ઘટ. જે ક્ષણે ઘટને તોડી નાખો, માટલાને ફોડી નાખો, તો માટલામાં રહેલું આકાશ અને બહાર રહેલું આકાશ બંને એક થઈ જાય છે. એમ એ અનંત શક્તિ જ આ જીવની અંદર રહેલી છે. વેદાંતમાં એને ઘટાકાશ કહ્યો અને બહાર રહેલા આકાશને પટાકાશ કહ્યો. આ જ જીવનું સ્વરૂપ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. જગતને સમજાવતા કહ્યું, અન્વય અને વ્યતિરેકના ભેદથી આ બંને જુદા ભાસે છે. ઈશ્વર જ જગત રૂપે પરિણમિત થયા છે. જગતનો ક્યારે નાશ થતો નથી, કારણ કે જગતને મહાપ્રભુજી સત્ય